અને ખુશી કહું તો ખુશીના સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે એટલે કે આરબીઆઈએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે, જેનાથી તમારી લોનની EMI ઓછી થઈ શકે છે અને સાથે જ યુપીઆઈની ટ્રાન્ઝેક્શન લિમિટ પણ વધી ગઈ છે. પણ આ બધું કેવી રીતે તમારા જીવનને અસર કરશે? બસ એ બધી વિગતો સરળતાથી સમજી લઈએ આ રિપોર્ટ. મધ્યમ વર્ગ માટે મોટી રાહત. EMIનું ભારણ હળવું થશે. રેપો રેટ 6.25%થી ઘટીને 6% થયો. હોમ લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં થઈ શકે ઘટાડો. હવે પર્સનલ લોન પણ સસ્તી થઈ શકે. 9 એપ્રિલ સામાન્ય માણસો માટે ખુશી લઈને આવી છે એવું કહીએ તો ચાલે, કેમ કે બુધવારે આરબીઆઈએ તેની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરી તેને 6% કરવામાં આવ્યું છે. આ સતત બીજી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો હોય. આનો સીધો ફાયદો મધ્યમ વર્ગને થશે, કારણ કે હવે હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોનના વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે, એટલે કે તમારા EMIનું ભારણ હળવું થઈ શકે છે. ફેબ્રુઆરીમાં પણ રેપો રેટ 6.25% કરવામાં આવ્યો હતો અને હવે આ નવો ઘટાડો લોકો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. Conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. Consequently, the standing deposit facility, the SDF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75%. આરબીઆઈ MPCએ સર્વસંમતિથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે 6.25%થી ઘટાડી 6% તાત્કાલિક અસરથી લાગુ પડશે. મજાની વાત એ છે કે આ રાહત ફક્ત લોન સુધી મર્યાદિત નથી. આરબીઆઈએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ વધારી દીધી છે, એટલે કે હવે વોલેટમાં 5,000 રૂપિયા સુધી સ્ટોર કરી શકાશે. યુપીઆઈ લાઇટ ટ્રાન્ઝેક્શન લિમિટ 500થી વધારીને 1,000 કરવામાં આવી. વોલેટ લિમિટની વાત કરીએ તો 2,000થી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. એક ક્લિકમાં 1,000 રૂપિયાનું પેમેન્ટ કરી શકાશે. નાના વેપારીઓ માટે ડિજિટલ ક્રાંતિ છે અને તેના કારણે રોકડનો ઉપયોગ ઘટશે. આનો મતલબ એ થયો કે નાના અને મોટા ખર્ચાઓ માટે યુપીઆઈનો ઉપયોગ વધુ સરળ બનશે. દુકાનદારોથી લઈને ગ્રાહકો સુધી દરેકને આનો ફાયદો થશે. ડિજિટલ ઇન્ડિયાને આ એક મોટું બળ આપશે. તો આરબીઆઈની નવી નીતિમાં એક તરફ લોનની EMI ઘટવાની આશા છે અને બીજી તરફ યુપીઆઈની સુવિધામાં વધારો થશે, જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ બંને માટે રાહતના સમાચાર છે. બ્યુરો રિપોર્ટ TV9.